i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। પોલીસ ભરતીમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો। મહીસાગર જિલ્લાના યુવાનો પોલીસ દળમાં જોડાઈ અને દેશ સેવા કરી શકે તે હેતુથી આજે એક વિશેષ આગામી પોલીસ ભરતી માર્ગદર્શન સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મહીસાગર જિલ્લા પોલીસ પ્રાયોજના કચેરી અને પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય શ્રી કુબેરભાઈ ડિંડોરના સંયુક્ત ઉપક્રમે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો। પરીક્ષા અને શારીરિક કસોટીનું સચોટ માર્ગદર્શન। આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી પોલીસ ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોની ભરતી પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ જેવા કે શારીરિક કસોટી માટેની તૈયારી, લેખિત પરીક્ષા માટેનું સચોટ આયોજન, ભરતી પ્રક્રિયાના નિયમોની સંપૂર્ણ જાણકારી પૂરી પાડવાનો હતો। મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ। આ પ્રસંગે રેન્જ આઈજી શ્રી આર.વી. અંસારી સાહેબ અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રેન્જ આઈજીએ પોતાના વક્તવ્યમાં યુવાનોને સચોટ માર્ગદર્શન આપી તેમનું મનોબળ વધાર્યું હતું, જ્યારે ધારાસભ્ય શ્રી કુબેરભાઈ ડિંડોરે યુવાનોને શિક્ષણની સાથે શારીરિક સ્વાસ્થ્ય જાળવવા પર ભાર મૂક્યો હતો અને કારકિર્દી ઘડતર માટે દિશા નિર્દેશ આપ્યા હતા। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, મહીસાગર।